ડુંગળીના ભાવ તળિયે પહોંચી જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। રાજ્યમાં ભાવનગરમાં સૌથી વધુ ડુંગળીનું વાવેતર કરવામાં આવે છે। ચાલુ વર્ષે ઓછા વરસાદની અસર વાવેતર પર પણ જોવા મળી। ઉત્પાદન માર્કેટ યાર્ડ સુધી ન પહોંચ્યું ત્યાં સુધી ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા। છૂટક ડુંગળીના ભાવ પણ 40થી વધુ થઈ ગયા, જેથી વધુ ભાવ મળશે તેવી આશાએ ખેડૂતોએ મોંઘા બિયારણો લાવ્યા બાદ ડુંગળીનું ઉત્પાદન કર્યું, પરંતુ હવે ખેડૂતોમાં નિરાશા જોવા મળી છે। 1 કિલો ડુંગળીના માત્ર ₹1.25 મળતો ખેડૂતોમાં નિરાશા સાંપડી। 20 કિલો ડુંગળીના માત્ર ₹25 મળતા ખેડૂતો પાણીના ભાવે ડુંગળી વેચવા મજબૂર બન્યા છે। સરકાર પાસે સબસિડીની ખેડૂતો માંગ કરી રહ્યા છે। ડુંગળીની કોઈ માર્કેટ નથી, કોઈ વ્યવસ્થા નથી। ખેડૂતોને મર્યા સિવાય બીજો કોઈ ઉપાય નથી, કારણ કે આ ભાવમાં ખાતર બિયારણનું, મજૂરીનું, ભાડાનું, ઠેલીનું કાંઈ થતું નથી। તો અમારે પડતર જ ₹125 થી ₹150 થાય છે, એટલે કે 5 થી 6 રૂપિયા કિલો અમને પડતર થાય છે, જ્યારે માર્કેટિંગમાં વેચાય છે અમારે ₹3 કિલો। તો કઈ રીતે આમાં ખેડૂતો ઉભા રહીએ? કે ખાસ કરીને સરકારે આમાં વ્યવસ્થિત રીતે પગલાં લેવા જોઈએ। સબસિડી હજી સરકારે આપી નથી અને નવીને બધાએ માંગણી કરી છે। જૂની સબસિડી હજી 2 વર્ષથી બાકી છે। આમાં કોઈ પણ પક્ષ, ભાજપવાળા કોઈ પણ આમાં રસ લેતા નથી અને સબસિડી તાત્કાલિક એને મંજૂર કરાવીને આપવી જોઈએ। આ મુખ્યમંત્રી રૂપાણી આમાં અથવા કોઈ પણ પ્રદેશ પ્રમુખે આમાં રસ લઈને સબસિડી જાહેર કરવી જોઈએ। જ્યારે ખેડૂત પાસે ડુંગળી નથી હોતી ત્યારે ભાવ આસમાને પહોંચે છે। જો કે ઉત્પાદન માર્કેટ યાર્ડમાં આવે ત્યારે ભાવ તળિયે પહોંચી જતા હોય છે। ચાલુ વર્ષે વરસાદ ઓછો હોવાથી ડુંગળીના ઉત્પાદનમાં ઘટાડો થયો છે, પરંતુ ખેડૂતોને યોગ્ય ભાવ નથી મળી રહ્યા। આવનારા દિવસમાં માર્કેટ યાર્ડમાં વધુ ડુંગળીનો પાક આવશે ત્યારે ડુંગળી રોડ પર ફેંકવાનો વારો આવે તેવી ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે।